સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં મૂળભૂત સુવિધાઓ અંગે ફરી એકવાર પ્રશ્ન ઊભા થયા છે. વોર્ડ નંબર 14માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત રહી છે, જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન બન્યા છે. શહેરના વોર્ડ નંબર 14માં આવેલા દાંડિયા બજાર વિસ્તારમાં ખાસ કરીને ખારીવાવ રોડ પર જોશી વકીલ પાસે છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન લીકેજ અને ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ગંદકીના કારણે આસપાસના રહેવાસીઓ માટે દુર્ગંધ અને અસ્વચ્છ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. નોંધનીય બાબત એ છે કે પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશીના નિવાસસ્થાનથી આશરે 100 મીટરના અંતરે જ આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાયા નથી. એક તરફ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી અને વિકાસના દાવાઓ કરે છે, તો બીજી તરફ ટેક્સ ચૂકવતી જનતાને પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ગટર લીકેજના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સ્થાનિકોનો સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે અને જવાબદાર તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરશે.